જામનગરમાં સ્થિત ભારતીય નેવીની પાંખ આઈએનએસ વાલસુરા દ્વારા વંદે માતરમ રાષ્ટ્રીય ગાનની 150 વર્ષની ઉજવણીના ભાગરૂપે જામનગર શહેરની મધ્યમાં આવેલા લાખોટા તળાવ ખાતે ગત રાત્રિના સમયે એક ભવ્ય મ્યુઝિકલ ઇવેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું. નેવી વાલસુરા દ્વારા આયોજિત આ ભવ્ય કાર્યક્રમમાં જામનગર શહેરની જનતા ખૂબ મોટી સંખ્યામાં ઉમટી પડી હતી અને નેવીના જવાનો દ્વારા રજૂ કરવામાં આવેલ મ્યુઝિકલ ઇવેન્ટમાં ખાસ કરીને દેશભક્તિના ગીતો તેમજ અન્ય મ્યુઝિકલ એન્થમ તથા ગીત સંગીતને લઈને એક અનોખો દેશભક્તિનો માહોલ સમગ્ર વાતાવરણમાં ગુંજી ઉઠ્યો હતો અને જામનગરના શહેરીજનોએ આ કાર્યક્રમને ખૂબ જ સારી રીતે માણ્યો હતો. તો આજે વંદે માતરમ ગીત એમ કે 150 વર્ષ પૂરા થયા છે એ નિમિત્તે ખૂબ જ આઈએનએસ વાલસુરા દ્વારા ભાઈ જબરજસ્ત પ્રોગ્રામ હતો. તળાવની પરેડ અમે બધા આવ્યા હતા અને ઘણી બધી પબ્લિક પણ છે અને આ લોકોએ અત્યારે જોતા ચાલુ છે અત્યારે પ્રોગ્રામ ને ભાઈ અત્યારે સંગીત સંધ્યાનો કાર્યક્રમ ચાલુ છે. અલગ અલગ દેશભક્તિના ગીતો અત્યારે રજૂ થાય છે અને ખરેખર મજા આવે છે. આપણે પણ એન્જોય કરીએ છીએ એમ કહેવાય કે ભાઈ રૂવાડા ઊભા થઈ જાય ને એવા ગીતો અત્યારે જો તમે ચાલુ છે તો બસ એ એન્જોય કરીએ છીએ. નમસ્કાર, હર્ષ ઝાખરિયા. આપણે આજે 150 વર્ષ વંદે માતરમને પૂર્ણ થયા છે. વંદે માતરમ જે આપણા દેશની એક ઓળખ છે અને આજે લાખોટા તળાવના પાર્કિંગમાં આઈએનએસ વાલસુરા સેના દ્વારા એક આખું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં આપણા જવાનો દ્વારા એક આખું પ્રોગ્રામ બનાવવામાં આવ્યો છે કે જેમાં આપણે દેશભક્તિના ઘણા બધા ગીત જેના લીધે આખી દેશભક્તિનો રંગ જોવાઈ ગયો છે. નાના બાળકોથી લઈને મોટા વડીલ સુધી અને યુવાનો બધા આનંદ માણી રહ્યા છે અને આખા બધાને દેશભક્તિના રંગમાં રંગાઈ ગયા છે.